ભય એ અજ્ઞાનતાનું કારણ છે, એનું મૂળ છે, જેની કાર્ય ઉપર ખૂબ અસર પડતી હોય છે, જેના કારણે આત્મવિશ્વાસમાં હંમેશા ઘટાડો થતો હોય છે. તો નિર્ભય બની કાર્ય આત્મવિશ્વાસુ બને એના માટે થઈને આપણે આગળ વધીએ. એક શાંત જગ્યાએ બેસી જાઓ, આંખો બંધ કરી મનને શાંત કરો. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. મનને શાંતિપૂર્વક આદેશો આપો. હું નિર્ભય છું અને મારી અંદરની હિંમતને સ્વીકારું છું. હું નિર્ભયતા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું પસંદ કરું છું. હું મારા ડર કરતા વધુ મજબૂત છું અને હું સ્થિતિસ્થાપકતા સાથે તેમનો સામનો કરું છું. ડર એ વિકાસ માટે એક પગથિયું છે અને હું તેના પાઠનું સ્વાગત કરું છું. મને મારી જાત પર ભરોસો છે કે મારા માર્ગમાં જે પણ આવે તેને સંભાળી શકીશ, નિર્ભય રહીશ. મારું કાર્ય મારી ક્ષમતાઓનું પ્રતિબિંબ છે અને હું ઉત્સાહથી બધું જ કાર્ય કરું છું. હું મારા કામ માટે સમર્પિત છું અને દરેક કાર્ય મને સફળતાની નજીક લાવે છે. હું ધ્યાન કેન્દ્રિત કરું છું, ઉત્પાદક છું અને મારા કાર્યમાં અર્થપૂર્ણ યોગદાન આપું છું. મારું કામ મારી સફરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને હું તેમાં હેતુપૂર્વક જોડાઉં છું. હું જે પણ ક્રિયા કરું છું તેમાં હું આત્મવિશ્વાસ અનુભવું છું. આત્મવિશ્વાસ એ મારી કુદરતી સ્થિતિ છે અને હું તેને દરેક પરિસ્થિતિમાં મારી સાથે રાખું છું. મને મારી ક્ષમતાઓમાં વિશ્વાસ છે અને મારી સફળતાની સંભાવનાઓમાં વિશ્વાસ છે. મારી અંદર આત્મવિશ્વાસ વધે છે, મને મારા લક્ષ્યો હાંસલ કરવા માટે સશક્ત બનાવે છે. હું ડરને આત્મવિશ્વાસમાં પરિવર્તિત કરું છું. આત્મવિશ્વાસ એ મારી નિર્ભયતાની પહેચાન છે, જે મને અજાણ્યાનો હિંમતભેર સામનો કરવા દે છે. હું હંમેશા કાર્ય કરવા માટે તત્પર રહું છું. ભયના કારણો જાણીને ભય પર હું હંમેશા કાર્ય કરું છું. હું મારા ડર કરતા વધુ મજબૂત છું. ડર માત્ર પસાર થતી લાગણી છે, હું હિંમત પસંદ કરું છું. દરેક શ્વાસ સાથે હું ભય મુક્ત કરું છું અને શક્તિને આમંત્રિત કરું છું. ડર એ વૃદ્ધિની તક છે અને હું તેને સ્વીકારું છું. મારી આંતરિક શક્તિ મારી નિર્ભયતાને લીધે છે અને નિર્ભયતા જીવનની શક્તિ છે જે મને હંમેશા પ્રાપ્ત છે. હું જુસ્સા અને સમર્પણ સાથે મારા કાર્યો પૂર્ણ કરું છું. મેં હાથ ધરેલ દરેક કાર્ય મને સફળતાની નજીક લઈ જાય છે. મારા કામમાં પડકારો મારી સર્જનાત્મકતાને બળ આપે છે. હું મારા કામમાં ધ્યાન કેન્દ્રિત, ઉત્પાદક અને પ્રભાવશાળી છું. મારું કામ મારી સફરમાં અર્થપૂર્ણ યોગદાન છે. હું જે કંઈ કરું છું તેમાં હું આત્મવિશ્વાસ ફેલાવું છું. આત્મવિશ્વાસ એ મારા અસ્તિત્વની કુદરતી સ્થિતિ છે. મને મારી ક્ષમતાઓમાં વિશ્વાસ છે. હું લાયક, સક્ષમ અને સફળતા માટે નિર્ધારિત છું. દરેક પસાર થતી ક્ષણ સાથે મારી અંદર આત્મવિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસ મને મારા કાર્યમાં શ્રેષ્ઠ બનવા માટે પ્રોત્સાહિત કરે છે. હું આત્મવિશ્વાસ અને સરળતા સાથે કામ પરના પડકારોનો સામનો કરું છું. મારો આત્મવિશ્વાસ અવરોધોને કામના પગથિયામાં ફેરવે છે. કામ એ મારા આત્મવિશ્વાસને ચમકાવવા માટેનું મેદાન છે. ડરના ચહેરામાં મારો આત્મવિશ્વાસ મારા કાર્યને માર્ગદર્શન આપે છે. કામ એ ડરને જીતવાની અને આત્મવિશ્વાસ વધારવાની તક છે.
હું આત્મવિશ્વાસ પૂર્વક મારા કાર્યને નેવિગેટ કરતી વખતે ડરને દૂર કરું છું. કામ પર દરેક કાર્ય એ મારો આત્મવિશ્વાસ દર્શાવવાની તક છે. આત્મવિશ્વાસ, નિર્ભયતા અને સફળતા મારા કામમાં ગૂંથાયેલી છે. ડર એ હિંમતવાન બનવાનો સંકેત છે. હું તેને સ્વીકારું છું. ભય મને અજાણી સ્થિતિસ્થાપકતા તરફ માર્ગદર્શન આપે છે. હું નિર્ભય હૃદયથી ભયનો સામનો કરું છું. દરેક કાર્ય એ મારા સફળતાના માર્ગ પર આગળનું પગલું છે. કેન્દ્રિત, કાર્ય અને પ્રભાવશાળી તે મારો કાર્ય મંત્ર છે. મારું કામ મારી સફરમાં અર્થપૂર્ણ યોગદાન છે. આત્મવિશ્વાસ મારા તરફથી દરેક દિશામાં ફેલાય છે. હું અતૂટ આત્મવિશ્વાસનો ભંડાર છું. મારી ક્ષમતાઓ વિશાળ છે અને મારો આત્મવિશ્વાસ અમર્યાદિત છે. આત્મવિશ્વાસ એ મારા આત્મામાં ખીલેલું ફૂલ છે. મારું કાર્ય એક માસ્ટરપીસ છે જે આત્મવિશ્વાસના સ્ટ્રોકથી દોરવામાં આવ્યું છે. આત્મવિશ્વાસ મને કામ પર નવી ઊંચાઈઓ પર વિજય મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. કામના પડકારો મારા આત્મવિશ્વાસ પૂર્ણ પ્રવાસ માટે પગથિયા છે. કામના ક્ષેત્રમાં આત્મવિશ્વાસ એ મારો વિશ્વાસુ સાથી છે.